સુરતના કાપડ માર્કેટમાં આગ લાગ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રિયાલિટી કરીને જેમાં મોટી ખામીઓ સામે આવી। ગેરકાયદે શેડ અને વિન્ડો પેક કરી દેવાના કારણે આગના સમયે મોટી મુશ્કેલી સર્જાઈ છે। વેન્ટિલેશન નથી હોતું, જેના કારણે આગ વધુ પ્રસરે છે। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ કાપડ માર્કેટમાં 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। બિલ્ડિંગ ખંડેર થઈ જવા પામી છે, પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા નીકળી હતી ત્યારે દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે શિવશક્તિ માર્કેટની બાજુમાં આવેલી વખારિયા જે માર્કેટ છે તો તેની ઉપરમાં બી છાપરાના ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યા છે। જેકે હાઉસ છે કે જેકે હાઉસની ઉપર બી છાપરાના શેડ બનાવવામાં આવ્યા છે। તમામ માર્કેટો ગેરકાયદેસર બનાવવામાં આવી છે અને જે પ્રકારે પાર્કિંગ છે તો કે બેઝમેન્ટમાં દુકાનો છે અને માર્કેટમાં આગ લાગે છે ત્યારે કોઈ પણ જાતનું ફાયર પહોંચી શકે નહીં તેવી વ્યવસ્થા જોવા મળી રહી છે। અભિષેક માર્કેટ શિવશક્તિ સામેની માર્કેટ છે, તમે જોઈ શકો છો આખી માર્કેટ પેક છે। માત્ર વિન્ડો દેખાય છે ને વિન્ડોમાં જારી મારી છે, તેની અંદર પણ કાચની બારી હોય। જો કદાચ આ માર્કેટમાં આગ લાગે તો પાણીનો મારો કરવો ફાયર માટે ખૂબ જ મુશ્કેલ પડી જાય, કારણ કે આ માર્કેટમાં 1200 થી 1500 જેટલી દુકાનો આવેલી છે। માર્કેટના ગમે તે બાજુ જાઓ આ પ્રકારનું એલિવેશન જોવા મળે છે, એટલે કે કોઈ પણ કાપડ માર્કેટ હોય તેની આ પરિસ્થિતિ છે। આપણે એનાથી આગળ જઈએ તો આગળ ઋષભ માર્કેટ છે। ઋષભ માર્કેટમાં પણ પાર્કિંગની જગ્યા નથી અને આખી માર્કેટમાં તમામ જગ્યા પર જે બારીઓના સેક્શન છે જે બ્લોક કરવામાં આવેલા છે, એલિવેશન કરવામાં આવ્યું છે। કદાચ આ માર્કેટમાં આગ લાગે તો આગને કંટ્રોલ કરવું ફાયર વિભાગ માટે ખૂબ જ જોખમીકારક છે, કારણ કે જવાનો રસ્તો નથી। હું આગળનો મુખ્ય ગેટ બતાવીશ કે જે ગેટ છે એ ગેટ કયા પ્રકારનો છે। જો આગ લાગે તો ફાયરને મેઇન રોડ પર જ ઉભું રહેવું પડે અને અહીંયાથી જ પાણીનો મારો કરવો પડે, એટલે કે ફાયરની ગાડી ઊભી છે અને જે માર્કેટ છે માર્કેટની પાછળનું જે આખું કોમ્પ્લેક્સ છે ત્યાં સુધી પાણી પહોંચાડવું સૌથી મુશ્કેલ કામ થઈ જાય છે, કારણ કે જે જગ્યા મળે ત્યાં આગળ બાંધકામ કરી દેવામાં આવ્યું છે, શેડ મારી દેવામાં આવ્યા છે, એટલે કે ફાયરને જગ્યા નથી। આ ચોક્કસ આ તમામ માર્કેટો ફાયર સેફટીને લઈને ફાયર વિભાગે સીલ મારી છે, પણ રાજકીય દબાણ આવતા આ માર્કેટોના સીલ ખોલી દેવામાં આવે છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા પણ જે પ્રકારની માર્કેટ છે। ચલો પાછળના ભાગે ફરી એક વખત જોઈએ, અભિષેક માર્કેટ છે। અભિષેક માર્કેટની તમે જોઈ શકો કે તમામ વિન્ડો પેક કરવામાં આવી છે, તમામ જગ્યા પર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને જે નાની વિન્ડો દેખાય છે તે તમામ દુકાનના ગોડાઉન છે કે ત્યાં લાકડાના પાર્ટીશન કરી ગોડાઉન બનાવવામાં આવે છે। કદાચ આ માર્કેટમાં આગ લાગી હોય તો આગ બુઝાવવા માટે ફાયરે પાણીનો મારો ક્યાંથી કરવો, ક્યાંથી જવું તેને લઈને મોટા વિકલ્પ છે। ચોક્કસ ફાયર વિભાગની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકોએ ટાંકા બનાવ્યા છે, ફાયર સેફટી મૂકી છે, પણ ફાયર સેફટી કામ કરતી છે કે નહીં તેનું 15 વર્ષે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે। પણ જે પ્રકારે રાજ્ય સરકારે નિયમ બનાવેલો છે અને આ નિયમ આધારે તમામ લોકો ઓનલાઈન અરજી કરે છે અને ઓનલાઈન અરજીના આધારે એનઓસી મેળવી લે છે। જોકે સ્થળ ઉપર આવેલા ફાયર અધિકારીઓ ચેક કર્યા બાદ એનઓસી આપતા હતા, જેમાં ભ્રષ્ટાચારની બૂમ પડતા સરકારે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે અને ઓનલાઈન પોર્ટલ પર અમુક પૈસા ભર્યા બાદ તાત્કાલિક એનઓસી મળી જાય છે અને આ જ પ્રકારે શિવશક્તિ માર્કેટમાં એનઓસી આપવામાં આવેલી, પણ ફાયર સેફટી નથી અને જે દુકાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે પ્રકારનું બાંધકામ છે, તમામ બારીઓ પેક છે, બારીમાંથી જવાય એવું નથી, વેન્ટિલેશનો બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને આગ ભભૂકી ફાયરને પાણીનો મારો કરવો મુશ્કેલ પડ્યો હતો। ચોક્કસ બિલ્ડિંગ ખંડર થઈ ગયું છે, એટલે કે સુરતમાં આવેલી 152 માર્કેટોમાં આ પ્રકારનો નજારો જોવા મળે છે। 2000 થી લઈ 2500 દુકાનો, કરોડો મીટર કાપડ, તમામ કાપડ પોલિસ્ટરનું હોય છે। જ્યારે આગ લાગે છે ત્યારે સૌથી વધારે તકલીફ ફાયર વિભાગને પડે છે, એટલે કે ચોક્કસ રિયાલિટીમાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર છાપરાના શેડ અને આગ લાગે ત્યારે એલિવેશનને લઈ પાણીનો મારો કરવો ફાયર વિભાગને અઘરું પડે છે। એટલે કે રિયાલિટીમાં સુરતની તમામ કાપડ માર્કેટો કહી શકાય કે ભયજનક સ્થિતિમાં જોવા મળી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ચૂકી છે। વેપારીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓના મતે 80% દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। 500 થી 1000 કરોડનું નુકસાનનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે। ફાયર વિભાગની ઢીલી કામગીરીના કારણે આગ વધુ વણસી હોવાના આરોપ પણ લાગ્યા। સુરત શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર ભીષણ આગ लागवा पामी હતી। આપણી સાથે વેપારીઓ છે, જે વેપારીઓની દુકાન છે એ વેપારીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીશું। अभी तक तो हमारी दुकान में नुकसान नहीं हुआ है, लेकिन हमारे भाइयों के दुकानें बहुत जली है। शिवशक्ति के अंदर टोटल 800 दुकान करीबन है
उसमें से 80% पूरी दुकानें जल गई हैं। તમારી દુકાન હતી, કેટલું નુકસાન શું કહેશો? નુકસાનમાં તો અત્યારે એવો છે કે સિઝનને હિસાબે જે લોકોનો માલ હતો, સ્ટોક કરેલો હતો, એ આખો બળીને ખાક થઈ ગયો છે. માર્કેટમાં કોઈ એવો એક પણ વેપારી નથી કે વંચિત છે. મોટા નુકસાન છે, ઓછામાં ઓછા 500,000 કરોડનો નુકસાન છે ને એના સિવાય બિલ્ડિંગનો જુદો છે પાછો. જ્યારે આગ કાબૂમાં આવી ત્યાર પછી તમને લોકોને અંદર જવા દીધા કે નહીં જવા દીધા, શું એ કહેશો? તો એને તે પહેલા દિવસની જ વાત છે. જ્યારે 1:30 વાગે હું નીચે ઉતર્યો ત્યારે એકદમ દેખાતો નહીં હતો, ધુમાડો વધારે થઈ ગયો હતો. એનાથી આ 6 વાગે બંધ થયો અને 6:30 વાગે મેં કીધું કે વેપારીઓને અંદર જવા દો, કશે નુકસાન હોય, આ ચિંગારી હોય તો ખબર પડી જશે, પણ અંદર નહીં જવા દેવાથી આ વધારે પ્રોબ્લેમ નુકસાન કરી હશે. ફાયરની ગાડીઓ મોડી આવી એવી કઈ વાતો છે, શું કહેશો? એવું પણ પોણો કલાક સુધી આ કોઈ ગાડી નહીં આવતી તે દાડે પર. જો સમયસર આવી ગયો હતો તો પરિસ્થિતિ કાબૂમાં થઈ જાત, એવું બધું નુકસાન નહીં થાત. તો આ વેપારીઓ જણાવી રહ્યા છે કે પારાવાર હાલ નુકસાનીનો સામનો વેઠવાનો પણ વારો આવ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને જે પ્રશાસન વહીવટીતંત્રની વિરુદ્ધ પણ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ પણ દુકાનદારોને દુકાનની અંદર નહીં જવા દેવાનું ચોક્કસપણે વેપારીઓ જણાવી રહ્યા છે અને હજારો કરોડનું નુકસાનની હાલ જે આશંકાઓ જે વેપારીઓ સદા કહી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત આગમાં સહાય મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન. આગની ઘટનાને લઈ કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો. આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને વેપારીઓને ફરી બેઠા કરવા સહાય આપવા પણ મુખ્યમંત્રીને અપીલ કરાઈ છે. કુમાર કાનાણી વેપારીઓને વહારે આવ્યા છે અને સાથે જ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે 1000 કરોડનો નુકસાનીનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે તેનાથી ઉપર ઉગારવા માટે વેપારીઓને મદદ કરવા માટે સરકાર આગળ આવે, જેથી આર્થિક રીતે પાયમાલીના આરે પહોંચેલા વેપારીઓ ફરી એક વખત બેઠા થાય. સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એનો ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ મનપાની ઘોર બેદરકારીના દ્રશ્યો. ટીપર વાનમાં કચરાને બદલે માણસોને બેસાડ્યા. કોઠારીયા મેઇન રોડ પરથી પસાર થતા કાર ચાલકે વિડીયો બનાવીને મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ.